તો તમને આ વિડીયો કેવો લાગ્યો, તમને ગમ્યો હશે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરી નવા વિડીયો તમને જોવા મળશે. અને અમારી આ જાહેર છે અને જાહેરમાં ઘણું બધું સારું છે, પાક પણ સારો છે. જો આજનું વરસ સારું આવે તો ભાઈ ગાડી બાડી લઈશું, છોડાવશું એકાદી. તો જોવી હી હવે ગાડી બાડી આવે છે કે પછી લાડી આવે છે. લાડી પહેલાં લાવવી પડશે ને મારું ભાઈ, એક લાડી હતી વહી જાય, બીજો લાડી લાવી હવે. ખૂબ સારો નજારો છે, ફોટો એક પાડી લો એકાદી. તો ફોટો પાડવામાં ભાઈ ક્લિક તો કરવું પડશે ને. તો ફોટો પડી ગયો છે જાહેરનો, અને અમારા ભા જો આંટો મારે છે હજુ ખૂણામાં. તો પાણીની તરસ લાગી છે, તો પાણી તરફ આપણે બાઇક તરફ જઈએ. પાણી પીવી તારે હવે ગળું સૂકી ગયું બોલો. હજુ હમણાં જ પાણી પીધું છે, અને પાણી પીધું અને હજુ પણ સારો એવો બ્લોગ બની જાય તો મજા પડી જાય. પ્લીઝ આ ચેનલને યાર સપોર્ટ કરો યાર. તમે સપોર્ટ નથી કરતા એ વાંધો પડે મને, દુઃખ ક્યાં થાય છે ભાઈ. દુઃખ એવું ન લગાડશો ભાઈ, સપોર્ટ બોપટ કરો યાર ભાઈને. તો ચલો ભાઈ આપણે પાણી પીવી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો બ્લોગ શાનદાર થવાનો છે, તમે જોઈ શકો છો. અત્યારે હું ખેતર આવ્યો છું, ખેતર કપામાં છે અને કપા સારો થઈ ગયો છે. તો ખેતરે આંટો મારો આવ્યો હતો, અને ખેતરે અત્યારે હું ખડ વાઢી રહ્યો છું, તમે જોઈ શકો છો, તમને દેખાડું. ચલો ભાઈ. સવાર પડી ગઈ છે, અને સવારમાં ગાય માતા હાથે હું ખડ લેવાયો હતો, અને ખડ થોડુંક વાઢી નાખ્યું છે. તમે જોઈ શકો છો આ પાથરા પડ્યા છે, અને હું અત્યારે થોડુંક વાઢી લઉં, અને પછી તમારા માટે બ્લોગ બનાવું છું. તો ચલો ભાઈ. તો અત્યારે હું થોડુંક ખડ વાઢી નાખું છું, અને ખડ વાઢીને પછી આપણે સલાખામાં લઈ લઈશું, અને સલાખામાં લઈને અને આપણે ગાય માતા હાટો લઈ જઈશું. ચલો ભાઈ, આગલા બ્લોગમાં મળીશું આપણે. અત્યારે તો જોઈ લો ભાઈ, ખડ વઢાઈ ગયું છે, અને અત્યારે નવરો થઈ ગયો છું. પરસેવો કરી નાખ્યો છે, જોઈ શકો છો તમે અત્યારે. તો ખડ બહુ વાઢ્યું તારા ભાઈએ, અને ખડ બહુ વધી ગયું છે. હવે ફાંટું લેવાની તૈયારી ચાલુ છે, અને ફાંટું લઈને આપણે પછી ઘર ભેગા થવાનું છે. હજુ આંટો મારવાનો છે 2-3 ખેતરમાં. કપા કેવો છે, અને આ કપા છે મારો. કપા તમને કેવો લાગ્યો? આ કપા અમારો, અને આ 5G કપા છે, અને વરસાદ થઈ ગયો તો જેદી પમદી થઈ ગયો તો પહેલદી. વરસાદ સારો છે, ઉગારો તો બહુ ઉગ્યો નથી, પણ જેવો તેવો ઉગ્યો છે, એટલે તેમાં વાંધો નહીં આવે. તો પ્લીઝ બ્લોગમાં બન્યા રહેજો, તો જેથી કરીને તમને નવા બ્લોગ તમને જોવા મળશે. અને મારા ભાગ જો ખડ લે છે હજુ અત્યારે, હજુ એમને ઓછું લાગે છે, અને આપણને વધારે લાગે ના થઈ રહી છે એટલું ખડ. તો શું થાય કે ખડ વધારે હોય ને તો મજા આવે, કારણ કે આંટો ફેલ ન જાય, અને આપણે ભાઈ આંટો સફળ રહે એ માટે આપણે ખડ વધારે લેવી છે. કારણ કે ખડ લેવાથી ગાયને પણ બીજે દી લેવા જવું ન પડે, એટલે તેમાં ખડ લેવું પડે વધારે. ટ્રેક્ટર તો છે ને અત્યારે, ટ્રેક્ટર તો રજા ઉપર છે, અને મારા પપ્પા જ્યાં છે મદારગઢ જ્યાં છે, લીમડી સાયલા તરફ જ્યાં છે, અને હજુ આજ આવશે, અને નીકળી ગયા છે અત્યારે. તો કપાનીઓ સારો છે, અને મારા ભા ખડ લે છે, હજુ ખડ લે છે, કારણ કે એમ ખડ લેવું બહુ ગમે. કારણ કે 2-3 ફાટું થાય તો જ ખડ એમને મેળ આવે, કારણ કે એમને મેળ આવે નહીં. કારણ કે એમને ખડ લેવું પડે વધારે. ખડ લે છે પહેલી છે ને, ખડ લે એટલે તેમાં એમને ચોમાસામાં પહેલી છે ને ખડ લે છે એ જાય બધા, એટલે તેમાં એમને એનું ઓછું લાગે, અને આપણને વધારે લાગે ના એટલું ખડ થઈ રહ્યા વધારે. અને વરસાદ થતો નથી, અને ગરમી એવી પડે છે ને વાત જવા દો. ગરમાળો એટલો જ પડે છે ને ભાઈ, તારો ભાઈ પરસેવો થઈ ગયો, જોઈ લો. ગરમી દેલી થાય તો જો શર્ટ પલળી ગયો આખો મારો તો.
ઉંમર થઈ જશે તો પણ એ ખડ લે છે, અને આપણે જો નાના છીએ તો એ આપણે ખડ નથી લઈ શકતા. આપણો વિચાર કરવો પડે. ના હવે પહેલાંનો જમાનો કેવો હતો, શાક રોટલા તે નકરું ઓરિજિનલ પાછું ખાવાનું, પણ જેવું તેવું નહીં ખાવાનું પાછું. હા, તો ફાઇનલી અમે આવી ગયા છીએ જાહેરમાં. તો તમને જાહેર દેખાડું. જાહેર ઉગી જશે સરસ મજાની એવી લીલીસમ. તો તમને હું દેખાડું છું લીલીસમ કેવી દેખાય છે. તો ચલો ભાઈ આપણે દેખાડું છું જાહેર. જાહેર છે અમારી સરસ સરસ મજાની એવી જાહેર અમારી. આ અમારા ભા છે, તે જાહેરમાં આંટો મારવા આવ્યા છીએ અને જોયું છે જાહેર કેવી ઉગી છે. તો જાહેર સરસ મજાની ઉગી જાય છે અને સારી ઉગી જાય છે, કારણ કે અમે બિયારણ પણ સારું લાવ્યા હતા. અમે લખતરથી બિયારણ લાવ્યા હતા જાહેરનું. અને તો તમને આ જાહેર કેવી લાગી તો કોમેન્ટમાં જરૂર કહેજો, જણાવજો કે અમને કેવી લાગી. અમને ખબર પડે વિડીયો બનાવવાની કે બીજો વિડીયો કેવી રીતે બનાવો. તો અમારી જાહેર છે, તમે જોઈ શકો છો લીલીસમ જેવી છે. આખી ખેતરમાં જાહેર વાવી છે અને ઢોરા હાટું અને થોડીક વ્યાંકવાની છે, કારણ કે થોડાક પૈસા છૂટા આવે ને જાહેરના એટલેમાં. તો સોરવાની લપ તો નહીં આમાં. તો જાહેર તમને કેવી લાગી? હજુ બીજે ખેતરે જવાનું છે આંટો મારવા. અહીંયામાં કેમાં કપા કેવો છે તે તો આપણે જોઈશું. લખતરનું બિયારણ પણ સારું આવ્યું હો ભાઈ. સરસ મજાની જાહેર ઉગી જાય લીલીસમ જેવી. હાથ ફેરવો તારે બહુ મજા આવે. હાથ ફેરવો ને તારે જોઈ લો, હાથ ફેરવો ને તારે કેવી મજા આવે. તો સાહેબ મજા આવે છે જાહેર હાથ ફેરવવાની. અને મારા ભા થોડુંક ઓલું કરે છે, હમું નમું કરે છે, તમે જોઈ શકો છો. જોઈ લો ભા. સરસ મજાની જાહેર ઉગી જાય છે અને ભગવાનની દયાથી અને વરસાદ જો એકાદી થઈ જાય સારો તો આવડી મોટી જાહેર થઈ જાય કેળ હમણી ફૂટે હારી. અને જો ભગવાન આજ વરસાદ આવે તો બહુ મજા, કારણ કે આજ ગરમી એટલી પડે છે, પવન નથી. અને હું વિડીયો બનાવું અત્યારે લીલોસમ જેવો શર્ટ થઈ ગયો છે મારો પરસેવાનો. તો ચલો જાહેરમાં આંટો મારવી. ભા આંટો મારે છે અમારા ભા. જોઈ લો ભાઈ, બહુ મજા આવી જાહેરમાં, કારણ કે જો સોડાની બાટલું પીધેલી પહેલાં તલ હતા ને એની સોડા બાટલી મહારાજને એકલા પી જાઓ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? તમને ગમ્યો હોય છે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરી નવા વિડીયો તમને જોવા મળશે. અને અમારી આ જાહેર છે અને જાહેરમાં ઘણું બધું સારું છે, પાક પણ સારો છે. જો આજનું વરસ સારું આવે તો ભાઈ ગાડી બાડી લઈશું, છોડાવશું એકાદી. તો જોવી હી હવે ગાડી બાડી આવે છે કે પછી લાડી આવે છે. લાડી પહેલાં લાવવી પડશે ને મારું ભાઈ. એક લાડી હતી વહી જાય, બીજો લાડી લાવી હવે. ખૂબ સારો નજારો છે. ફોટો એક પાડી લો એકાદી. તો ફોટો પાડવામાં ભાઈ ક્લિક તો કરવું પડશે ને. તો ફોટો પડી ગયો છે જાહેરનો. અને અમારા ભા જો આંટો મારે છે હજુ ખૂણામાં. તો પાણીની તરસ લાગી છે, તો પાણી તરફ આપણે બાઇક તરફ જઈએ. પાણી પીવી તારે. હવે ગળું સૂકી ગયું બોલો. હજુ હમણાં જ પાણી પીધું છે અને પાણી પીધું અને હજુ પણ સારો એવો બ્લોગ બની જાય તો મજા પડી જાય. પ્લીઝ આ ચેનલને યાર સપોર્ટ કરો યાર. તમે સપોર્ટ નથી કરતા એ વાંધો પડે મને. દુઃખ ક્યાં થાય છે ભાઈ? દુઃખ એવું ન લગાડશો ભાઈ. સપોર્ટ બોપટ કરો યાર ભાઈને. તો ચલો ભાઈ આપણે પાણી પીવી.